હેલો, ગુડ ઇવનિંગ. આજે આપણે બનાવીશું ચાઇનીઝ સમોસા. એના માટે મેં લીધું છે કોબીજ, ડુંગળી અને શિમલા મિર્ચ. તેને આપણે કટ કરી લઈશું અને લાંબા રાખીશું, એટલે ચાઇનીઝ વસ્તુમાં સારું લાગે છે. એને મેં ઝીણું ઝીણું કાપી લીધું છે, પાતળું પાતળું, એટલે શેકાય. આને આપણે રહેવા દઈશું. ત્યારબાદ મેં એક પેન લીધું છે ને ગેસ ઓન કરી લીધો છે. 1 ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે. તેમાં હું ધીમે ધીમે બધું શાકભાજી જે મેં કટિંગ કરીને રાખ્યું છે તે એડ કરીશ. પહેલાં મેં કોબીજ એડ કર્યું છે. તેને થોડું તેલમાં શેકાવા દઈશ, કેમ કે કોબીજ થોડુંક હાર્ડ હોય છે, તો એને થોડુંક શેકાવા દઈશું. સાવ કાચું સારું લાગતું નથી. તેને થોડી વાર હલાવીશ. પછી તેમાં હું ડુંગળી એડ કરીશ. આમાં તમે આદું પણ નાખી શકો છો, એનો ટેસ્ટ પણ ચાઇનીઝ વસ્તુમાં સારો આવે છે. મેં અહીંયા એડ કર્યું નથી, પણ તમે નાખી શકો છો. આદું અને લસણની પેસ્ટ પણ નાખી શકો છો. હવે તેમાં શિમલા મિર્ચ એડ કરી દીધા છે અને હલાવીને રેડી કર્યું છે. હવે તેમાં હું મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈશ. તમે જોઈ શકો છો તેમાં રેડ ચીલી સોસ નાખ્યો છે. ચાઇનીઝ વસ્તુમાં આ બધા સોસ બહુ જ જરૂરી છે. પછી ગ્રીન ચીલી સોસ મેં એડ કર્યો છે, કેમ કે આ સોસથી જ બધા ચાઇનીઝ વસ્તુઓમાં સ્વાદ આવે છે. પછી શેઝવાન ચટણી એડ કરી દીધી છે. પછી તેમાં સોસ, જે ટોમેટો સોસ હોય છે તે એડ કર્યો છે, તો થોડુંક મીઠાશ પણ આવે છે. તીખા મીઠા બનાવી શકાય છે. છેલ્લે સોયા સોસ એડ કરી દીધો છે અને હવે તેને આપણે હલાવી લઈશું, મિક્સ કરી દઈશું. થોડુંક કાચું પાકું રાખવાનું છે, એકદમ પકવવાનું પણ નથી, કેમ કે ચાઇનીઝ આઇટમમાં થોડુંક કાચું પાકું સારું લાગે છે. તો હવે તેને મિક્સ કરી લીધું છે ફૂલ ફ્લેમ ઉપર અને તેને રાખશું. અને પછી તેમાં મેં એક મેગી છે તેને બાફી લીધી છે, એ પણ એડ કરી લઈશું. અહીંયા જાડા નૂડલ્સ આવે છે એ પણ નાખી શકાય છે, પણ છોકરાઓને મેગી વધારે પસંદ હોય છે, તો મેં અહીંયા મેગીનો યુઝ કર્યો છે. તેને સરખી રીતે મિક્સ કરી લીધું છે. હવે તૈયાર છે આપણો મેગીનો મસાલો સમોસા માટે. જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે. બહુ સરસ લાગી રહ્યું છે કે મોઢામાં પાણી આવી જાય. હવે તેમાં મેં થોડુંક કોરું લાગતું હતું એટલે તેલ એડ કર્યું છે અને મેગી મસાલો એડ કરી દઈશ. ધાણા એડ કર્યા છે, એનો પણ ટેસ્ટ બહુ સારો આવે છે. ધાણા વગર તો અધૂરું છે. મેગી મસાલો એડ કર્યો છે. જે બહારનો બીજો મેગી મસાલો આવે છે તે પણ એડ કરી આપીશ, એટલે સ્વાદ એકદમ ટેસ્ટમાં કહેવું ના પડે. અને તેને મિક્સ કરી લઈશ. હવે આપણે મેંદાનો લોટ લઈ લઈશું. તેમાં અજમો મિસળીને મેં નાખીશું. તેલનું મોણ આપીશું. 3 ટેબલ સ્પૂન મેં અહીંયા તેલ લીધું છે અને પાણી નાખીને તેને બાંધી લેશું. તૈયાર છે આપણો લોટ. એને થોડીવાર 15 મિનિટ સુધી આપણે તેને રહેવા દઈશું, જેથી તે સરસ મુલાયમ બની જાય. પછી તેની રોટલી વણી લઈશું. રોટલીને લાંબી વણવાની છે અને પછી તેને વચ્ચેથી કટ કરી લઈશું. કટ કરીને આપણે તેમાં મેગીનો માવો ભરીશું. એક બાજુ પાણી લગાવીને બીજીથી પેક કરીશું, જેથી સમોસા ખુલી ના જાય. અને પછી આવી રીતે બધા સમોસા આપણે તૈયાર કરી લેશું. અને પછી
પેક કરવામાં પણ સહેજ પાણી લગાવીને તેને પેક કરી દઈશું, એટલે સમોસા ખુલે નહીં અને સરસ રીતે તળાઈ જાય. આવી રીતે બધા સમોસા તૈયાર થઈ ગયા છે. તેને ધીમા તાપે આપણે તળી લેશું. સમોસા જોઈ શકો છો કે ધીમા તાપે તળવાના છે, નહીંતર બુલબુલા આવી જાય છે ઉપર. ધીમા તાપે તળીને છે આપણા ચાઇનીઝ સમોસા કેવા સરસ લાગે.